પાટીદાર સમાજના આગેવાન કહેવાતા એવા મનોજ પનારાએ શું કોઈ યુવતીને દબાણ કર્યું છે લગ્ન કરવા માટે? આ સવાલ અત્યારે એટલે પૂછાઈ રહ્યો છે કેમ કે એ દીકરીની માતા મેદાને આવી છે અને એના પછી મનોજ પનારા અને જે યુવક છે તેના પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. મોરબીમાં છેલ્લા ઘણા દિવસથી જોવા જઈએ તો પાટીદાર સમાજના આગેવાન એવા મનોજ પનારાની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા મનોજ પનારા પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એના જ પછી આપણે ખેડૂતોને સાંભળ્યા હતા કે ખેડૂતોએ મનોજ પનારા પર ગંભીર આક્ષેપો કર્યા કે મનોજ પનારા અંદર ખેડૂતોને ઝઘડાઈ રહ્યા છે, જ્ઞાતિવાદ ફેલાઈ રહ્યા છે. પરંતુ અત્યારે જે મામલો સામે આવ્યો છે તે ઘણો ગંભીર છે. ઘટનાની જો તમને ચર્ચા કરું અને એક આ લેટર જે છે એ મહિલા દ્વારા જે પોલીસ આપવામાં આવ્યો છે, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આખો લેટર જે છે આપવામાં આવ્યો છે. મોરબીનો વિષય છે અને વિષય છે પરિણીત મહિલાને કાયદેસર છૂટાછેડા થયા પહેલા જ ભગાડી જવા, પ્રલોભન આપીને મદદ કરવા, અયોગ્ય વર્તન કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે. લેટરમાં લખ્યું છે કે હું નીચે સહી કરનાર અરજદારને સવિનય રજૂ કરું છું કે હું અને મારો પરિવાર સાનિધ્ય સોસાયટીમાં શેરી નંબર 5માં મહેન્દ્રનગર ખાતે ભાડાના મકાનમાં રહીએ છીએ. અમારા પરિવારમાં 3 દીકરીઓ છે. મારી મોટી દીકરી મિરલબેન દિલીપભાઈ દેવકિયા વર્ષ 2021 દરમિયાન લાલપુર ગામમાં પંકજભાઈ ભરતભાઈ દાઢડિયા સાથે હિન્દુત્વ રીતે રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો. ત્યારબાદ પતિ પત્ની વચ્ચે મતભેદ થતા હતા અને મારી દીકરીએ અમારા ઘરે રહેવા આવી ગઈ. હાલમાં આ કોર્ટમાં છૂટાછેડાનો કેસ તથા ભરણ પોષણનો કેસ ચાલુ છે અને આજ દિન સુધી કાયદેસર છૂટાછેડા થયા નથી. આશરે 10 મહિના પહેલા ગઢુ ગામના વતની તથા કોંગ્રેસ પક્ષના આગેવાન એવા મિલન સોરિયાની સાથે વાતચીત શરૂ થઈ હતી આ યુવતીની અને ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાન તરીકે ઓળખાતા એવા મનોજ પનારાએ અમને ગીતાંજલિ સ્કૂલ ખાતે બોલાવ્યા અને અમારી દીકરીને એ રૂમના અંદર ચર્ચા જે છે કરવામાં આવી હતી. આશરે 1 થી 2 મહિના પહેલા મનોજ પનારાએ અમારી દીકરી અને મિલન સોરિયા સાથે લગ્ન કરવા દબાણ અને પ્રલોભન આપ્યું હતું, પરંતુ અમારી દીકરી કાયદેસર છૂટાછેડા થયા નહોતા અને અમે તે માટે તેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તે દરમિયાન મિલન સોરિયા મારી સાથે મોબાઈલ અને વોટ્સએપ દ્વારા અયોગ્ય અને અપમાનજનક મેસેજ કર્યા, અયોગ્ય માંગણીઓ કરતા તથા હોટલમાં મળવા માટે દબાણ કરતા હતા. આ તમામ મેસેજોના પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે. તારીખ 31/7/2026 આની સાંજે અંદાજે 5 થી 6 વાગ્યાની વચ્ચે મારી દીકરી પોતાની સગીર પુત્રી સાથે લઈને ઘરે જતી હતી અને મિલન સોરિયા સાથે જઈ રહી હતી. તે જ દિવસે આશરે 8 થી 8:30 વાગે અમને મનોજ પનારાએ ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી અને મિલન સોરિયાનો અન્ય નંબર હોય તો આપવા વિનંતી કરી. ત્યારબાદ આશરે 10 મિનિટમાં અમારી દીકરીનો ફોન આવ્યો, જે પરથી અમને શંકા મજબૂત થઈ કે મનોજ પનારા સમગ્ર ઘટનાક્રમની અગાઉથી જાણ હતી તથા તેમને આ મદદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમારી માન્યતા મુજબ મિલન સોરિયા તથા મનોજ પનારાએ મળીને મારી દીકરીને ભગાડી અને કાયદેસરની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા અને અમારા પરિવાર સાથે છેતરપિંડીને કરવા માટે સક્રિય ભૂમિકા ભજવી છે. એટલે અહીંયા મનોજ પનારાની જે ભૂમિકા છે તે ખૂબ જ અત્યારે શંકાના દાયરામાં લગાઈ રહી છે. આપશ્રી નમ્ર વિનંતી કે સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસ કરીને મોબાઈલ કોલ ડિટેલ્સની વોટ્સઅપ મેસેજ તથા અન્ય ડિટેલ્સના પુરાવા તપાસી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરનો ગુનો ભરો અને જે વાત કરવામાં આવી છે અને જે ફરિયાદ આ મામલે નોંધવામાં આવશે, તેમજ મારી દીકરી અને તેમની સગીર પુત્રીની સુરક્ષા અને સુનિશ્ચિત કરવા અમને કાયદેસરનું રક્ષણ આપવામાં આવે. આખો લેટર આપણે જોયો. એની અંદર હવે મનોજ પનારાની જે અહીંયા ભૂમિકા છે તે ખૂબ શંકાના દાયરામાં રહી છે અને હવે એ મહિલાની માતાએ શું ગંભીર આક્ષેપો કર્યા છે એકવાર એ પણ સાંભળી લઈએ. મારું નામ યોગિતાબેન દિલીપભાઈ દેકાવાડિયા છે. મહેન્દ્રનગરમાં રહું છું. મારી છોકરી આજથી 4 વર્ષ પહેલાં લાલપર ગામમાં લવ મેરેજ કરીને ગઈ હતી. ભણી નાની થઈ હતી પછી કંદરગત કરતા હું તેડી આવી હતી ને મીડિયાના માધ્યમથી મિલન સોરિયા હારે ભાઈબંધી થઈ હતી અને મનોજ પનારા હાટુથી મિલન સોરિયા અમને લઈ ગયો હતો મનોજ પનારા આગળ 10 મહિના પહેલાં છૂટું કરવા બાબતે. અને શુક્રવારના રોજ બન્યું કે મિલન સોરિયા રહ્યો ને મારી છોકરીને ભગાડીને લઈ ગયો છે અને શનિવારે અમે અહીંયા ગયા હતા એટલે એમ કીધું કે મૈત્રી કરાર અમે કરી લીધા છે. દીકરીને લઈને ગઈ હતી પણ દીકરીને હું લઈ આવી, પોણા 2 વર્ષની છે. આજથી 10 મહિના પહેલાં મિલન સોરિયા મને હોટલમાં લઈ જવાનું કહેતો હતો, એના મામાના ઘરે ખાલી પડ્યું છે અહીંયા લઈ જવાનું કહેતો હતો શરીર સુખ માણવા હાટું. પણ મારે એનું જાણવું હતું કે તળિયું કેટલું છે શું કાંઈ, એટલે હું કરતી હતી
અને હું અહીંયા ગઈ નથી ક્યાંય, હું છટકબારી કરીને નીકળી જતી હતી બાના દઈને, અને શુક્રવાર દી મારી દીકરીને લઈ ગયો છે વગાડીને. અને આજ મેં અરજી કરી છે, અરજી કરી શુક્રવાર દી લઈને વયો ગયો. પછી મેં મિલનને ફોન કર્યો તો મિલનનો ફોન બંધ આવતો હતો. પછી મનોજભાઈ પનારાને ફોન કર્યો કે મિલનનો નંબર બંધ આવે છે, તો બીજો નંબર હોય તો મને દ્યો. એટલે મનોજભાઈ એમ કીધું ઈ કે મારા માસાને દ્યો ફોન, છોકરીના પપ્પાને. મેં કીધું છોકરીના પપ્પા નથી, તો કે આવે ને તો વાત કરાવજો. પછી છોકરીના પપ્પા નહોતા, છોકરીના માસા હારે મેં વાત કરાવી. પછી એને કીધું કે મને કલાકનો ટાઈમ દ્યો. એટલે કલાકનો અમે ટાઈમ દીધો. એટલે આ મિલનને ને એને હગે વગે એને કરી લીધા. અને મનોજભાઈને વાત થઈ ને તે પછી તરત 10 મિનિટમાં મારી છોકરીનો ફોન આવ્યો 8:30. ત્યાં સુધી 5:15 વાગ્યાનો બનાવ બન્યો તો મારી છોકરીનો ફોન નહોતો આવ્યો. મનોજભાઈ હારે મારે વાત થઈ ને એટલે ફોન તરત આવ્યો. મનોજભાઈનો કોન્ટેક્ટ મિનલ હારે છે અને મનોજ પનારાનો હાથ છે. આમાં જે થાય એ કાયદેસર કાર્યવાહી મિલન હારે અને મનોજ પનારા હારે પોલીસ વાળા કરી શકે અથવા મીડિયા વાળા કરી શકે. મારી દીકરી પાછી જોઈ અને મિલન વિરુદ્ધ મારે હજી કરવાની જ છે કે મારી ઉપર નજર નાખતો, નજર બગાડતો, મને ફસાવા માંગતો, એના વિરુદ્ધે મારે અરજી કરવાની છે. પણ પોલીસ આગળ અત્યારે મારે એ માંગ છે કે મારી છોકરી મારા હાથમાં દઈ દે. આજથી આશરે 1 મહિના પહેલા મનોજભાઈને છૂટાછેડા લેવા હાટુ મેં ફોન કર્યો હતો. એટલે મનોજભાઈ પૂછ્યું કે માસી હવે શું કરવાનું થાય? મેં કીધું છૂટું થાય તો ભલે, નકર ભરણ પોષણનો કેસ હાલે તો કીધું મૈત્રી કરાર કરીને કરી દેવા. એટલે મનોજભાઈ એમ કીધું ઈ કે માસી કે મિલન છોકરો હારો હે. મેં કીધું મિલન હારે નથી દેવાની થતી, મારી છોકરી 24 વર્ષની છે, મિલન 40 વર્ષનો છે, નથી મારે દેવાની થતી. તો કે કાંઈ વાંધો નહીં એમ કરીને રહી ગયા. પણ અત્યારે રોલ મનોજભાઈનો જ છે આમાં, અને એને દેવરાવી તી જ અહીંયા, એટલે એને લઈ ગયા છે. અહીંયા તમે જે રીતે એ મહિલાની માતાને સાંભળ્યા અને તેમના દ્વારા જે વાત કરવામાં આવે છે અને એના જ પછી આખો મામલો ગરમાય છે. અને જે યુવતી છે અને જે મિલન સોરિયાની વાત કરવામાં આવી છે એ બંને મેદાને આવે છે. અને એ બંને દ્વારા વાત એવી કહેવામાં આવે છે કે જે અજય લોરિયા છે, જે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતા છે, એમના દ્વારા આ કરવામાં આવી રહ્યું છે. એમને કેમ કે થોડા સમય પહેલા એમણે તેમની ફરિયાદ દાખલ કરી હતી અને એના જ પછી આખો મામલો જે છે ગરમાય છે. અને આમાં ખોટું નામ જે છે મિલન સોરિયાનું ફસાવવામાં આવે છે, મનોજ પનારાનું ફસાવવામાં આવી રહ્યું છે. અને એ જે યુવતી જે છે જે ભાગી ગઈ હતી એનું પણ નિવેદન સામે આવ્યું છે. એકવાર એ વિડીયો પર નજર કરી લઈએ. મારું નામ મિરલ દિલીપભાઈ દેકાવડિયા છે. આ મિલન સોરિયા છે. મેં તેમની સાથે મારી મરજીથી મૈત્રી કરાર કર્યા છે. અને મારા મમ્મી યોગિતાબેન વિડીયોમાં જે પણ કંઈ બોલે છે એ બધું ખોટું છે અને આ લોકોને બદનામ કરવા માગે છે. દોસ્તો, અમે ક્યાંય ભાગ્યા નથી. મારા ઘરે જ રહીએ છીએ. 3 દિવસ પહેલાં રાત્રે મિરલના મમ્મી, એના માસા, મામા બધા મારી ઘરે ચા પાણી પીને સમાધાન કરી ગયેલ. આમ છતાં યોગિતાબેન આજે અજય લોરિયાના કહેવાથી મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવેલ છે. આ વિડીયો મને અને મારા પરિવાર અને મનોજભાઈ પનારાને બદનામ કરવામાં અજયભાઈ લોરિયાનું કાવતરું છે. અજય લોરિયા આવું એટલા માટે કરે છે, 2 દિવસ પહેલાં મને ફોનમાં ધમકીઓ આપતા હતા, માટે મેં અજય લોરિયા વિરુદ્ધ અરજી આપેલ હતી. પોલીસ સ્ટેશનમાં ધમકી આપતા હતા એ હું તમને સંભળાવું છું. બોલો વિડિયો તમે ચડાવ્યો છે? હા. કેમ? આમ તો બસ. કેમ આમ તો એટલે વિડિયો ન ચડાવાય કોઈનો? કેમ શું કરવા મારા વિરુદ્ધ શું કરવા ચડાવ્યો? મેં તારું કઈ હરીચારા કર્યા છે તારા? એમ નહીં, તમે વિનુભાઈનો ન ચડાવ્યો, વિનુભાઈ બોલ્યા હતા તે. એટલે મારો તને ચડાવવાનો રાઈટ છે? એટલે મેં ક્યાં વિડીયોમાં કઈ એડિટ કર્યું છે, કાંઈ કર્યું છે? બરોબર તમે કર્યું હોય, મારે એને જે જેટીને સમાધાન થઈ ગયું છે તે કા ચડાવ્યો? તે એમાં વિડીયો તો ન્યૂઝ વાળે છે મૂકેલો હોય ને. કેમ? હા, કાંઈ વાંધો નહીં. ઓકે, જે મનોજભાઈ ના આવ્યો. હા, કાંઈ વાંધો નહીં. તો એટલે તારે આજ કરવાનું છે ને? બંધ થવું ને? હાચા માણા આવી રહી અમે, બરોબર? હાચા માણા તો ઘરે તારો બાપે તારો નથી. એમાં હાચા માણા વ્યવસ્થિત વાત કરજે હો, જીવ હોય તું, બરોબર? બાપ અમારી જાતો નહીં, બરોબર? તારા બાપ અમારું નહીં જવાનું તારે. મારે તું કે અહીંયા હું ફોન કર્યો, તારા બાપા એમ કે મારે કઈ લેવા દેવો ને, છોકરાને મેં કાઢી મૂક્યો. પણ તમારા બાપા એમ કહે બજારમાં વાત થઈ તો મને હું કામ ફોન કરો? વાત વ્યવસ્થિત કરવાની મારા રે. વાત વ્યવસ્થિત જ કરવી છે. તું આ વિડીયો જે ચડાવ્યો ને, હા હે એ તે ખોટું ચડાવ્યો છે. અમારે બેયને સમાધાન થઈ ગયું છે. પણ જે સમાધાન પણ વિડીયો ન્યૂઝ વાળાનો હોય, મેં બનાવ્યો હોય કાંઈ વિડીયો હોય, તે શું કરવા ચડાવ્યો મારો વિડીયો? તે શું કરવા ચડાવ્યો? લોકો વિડીયો સાંભળો. અજય લોરિયાને વિનંતી કે કોઈની ફેમિલી મેટરમાં પડોમાં અમે પડું છું તો તમે સહન પણ નહીં કરી શકીએ.
અહીંયા તમે બંને પક્ષોની વાત સાંભળી, એ માતાને પણ સાંભળી અને એ યુવતીને પણ સાંભળી. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે હવે જે આ ફરિયાદ દાખલ થઈ છે, હવે જે આખો મામલો ગરમાયો છે, એના પછી ખરેખર શું આમાં મામલો બહાર આવે છે. શું મનોજ પનારાએ ખરેખર આ યુવતીને ભગાડવામાં મદદ કરી છે કે યુવતી પોતાની મરજીથી ગઈ છે, એ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.